નમસ્કાર મિત્રો, વ્હીકલ ગુજુ ચેનલમાં આપનું સ્વાગત છે। વ્હીકલ ગુજુ ચેનલ વતી આપ સૌ મિત્રોને રામ રામ। મિત્રો, આપણી ચેનલ ઉપર દરરોજ નવા વાહનોના વિડીયો આવતા હોય છે, જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો, જેથી કરીને તમને દરરોજ આવા વિડીયો મળતા રહે। અને મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો। આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે છે સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે। ટ્રેક્ટર વિશે વિડીયોમાં પૂરી માહિતી આપીશ, જેથી કરીને વિડીયો તમે આખો જોઈ લેજો, જેથી કરીને કોઈ માહિતી અધૂરી રહી ન જાય। મિત્રો, તમે પણ તમારા વાહનની આવી રીતે કોઈ જાહેરાત આપવા માંગતા હો તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો। જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। મિત્રો, આ સિવાય પણ આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા વાહનોના વિડીયો મૂકેલા છે, જે તમે જોઈ શકો છો। મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો હજી સુધી તમે અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો। આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું 740 DI ટ્રેક્ટર છે। ટ્રેક્ટર જોતા ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળે છે। ટ્રેક્ટર સાચવણીવાળું હોય તેવું જોવા મળે છે। ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો 42 હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળવાનું છે। ટ્રેક્ટર ક્યારે ખરીદેલું છે તેની વાત કરીએ તો 9મા મહિનાના 2021માં વર્ષમાં ટ્રેક્ટર લીધેલું છે। ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર છે। ટ્રેક્ટરને ટાયરની વાત કરીએ તો 80% જેવા ટાયર ટ્રેક્ટરના જોવા મળે છે। આ ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરીએ તો GJ11 એટલે કે જુનાગઢ જિલ્લાનું ટ્રેક્ટર પાર્સિંગ છે। ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો 1 ઓનર ટ્રેક્ટર છે। ટ્રેક્ટરના બેટરીની વાત કરીએ તો બેટરીની કન્ડિશન સારી છે। ટ્રેક્ટરની બીજી બધી એસેસરીઝની વાત કરીએ જેવી કે સેલ્ફ, ટ્રેક્ટરની સીટ, ટ્રેક્ટરનું વાયરિંગ બધું સારી કન્ડિશનમાં જોવા મળે છે। ટ્રેક્ટરના સ્ટીયરિંગની વાત કરીએ તો પાવર સ્ટીયરિંગમાં ટ્રેક્ટર જોવા મળે છે। ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જશે। એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન જોવા મળશે। મિત્રો, એન્જિન કંપની ફિટિંગ હોવાથી હજી સુધી ક્યાંય પણ ઓઇલનું લીકેજ જોવા મળતું નથી। ટ્રેક્ટર રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાડા ગામે ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો 5 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, જે ફેરફાર થઈ જશે। ટ્રેક્ટરના માલિક નિતેશભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, જેથી કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો। મિત્રો, તમને માલિકનો નંબર શોધતા ન આવડે તો અહીંયા મોર કરીને ઓપ્શન છે, ત્યાં દબાવશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનનું બોક્સ ખુલી જશે, ત્યાં ટ્રેક્ટરના માલિકનો નંબર આપી દીધો છે। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈને વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી, અમારે કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં। મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી દરરોજ આપણે વિડીયો મૂકતા હોય છે તે તમે જોઈ શકો છો। અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો, અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ।